નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ગાંધીનગર જિલ્લામાં રામકથા મેદાન સેક્ટર 11 ખાતે 74મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી બાદ મંત્રીશ્રીએ પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી હતી. ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ 74મા પ્રજાસત્તાક પર્વની સૌને શુભકામનાઓ પાઠવી હતી. આજના પાવન દિવસે દેશ પ્રાણની આહુતિ આપનારા સૌ સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરી વંદન કર્યા હતા. આ અવસરે મંત્રીશ્રીએ પાટનગર ગાંધીનગરમાં વિશિષ્ટતાઓ અને યોજનાકીય બાબતોની પણ માહિતી આપી હતી. જેમાં તેમણે આરોગ્ય, પરિવહન, જલજીવન, વન સંરક્ષણ તથા પોલીસ વિભાગ દ્વારા થયેલી પ્રશંસનીય કામગીરીઓની ટૂંકમાં માહિતી આપી હતી. આ અવસરે મંત્રીશ્રીના હસ્તે વિવિધ વિભાગોના 38 જેટલા અધિકારીશ્રીઓ કર્મયોગીઓની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરાયું હતું. અશ્વદળ, મહિલા પોલીસ, જિલ્લા પોલીસ, એનસીસી કેડેટ્સ તેમજ હોમગાર્ડના જવાનો, ઘોડેસવાર યુનિટ, મ્યુઝિક પ્લાટૂન, એનસીસી કેડેટ્સ દ્વારા શાનદાર પરેડ કરવામાં આવી હતી. જેમાં ડાઈવર, બાદશાહ અને ઝારા નામના ડોગ દ્વારા કરવામાં આવેલા કરતબો દ્વારા લોકોની પ્રશંસા મેળવી હતી. અને ડિમ્પલ તથા સરગમ નામના હોર્સ દ્વારા ટેન્ટ પેગિંગે ફોન લોકોને આકર્ષિત કર્યા હતા. આ ઉપરાંત વિવિધ યોજનાકીય લાભ દર્શાવતા 10 સુંદર ટેબલો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ અવસરે શાળાના બાળકો દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં સ્વામિનારાયણ ધામ સ્કૂલ કુડાસણ દ્વારા સરદાર પટેલને સમર્પિત લહેરાદો ગીત પર કૃતિ પ્રસ્તુત કરવામાં આવી હતી. જ્યારે ડીપીએસ સ્કૂલ દ્વારા ભરતનાટ્યમ અને પેથાપુર પ્રાથમિક કુમાર શાળા દ્વારા ગુજરાતની ઓળખ એવો રાસ રજૂ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આનંદ નિકેતન સ્કૂલ સુકટ દ્વારા ઉરી એટેકને લગતી ભાવનાત્મક પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમ બાદ મંત્રીશ્રી, કલેક્ટરશ્રી સહિતના અન્ય મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું. કાર્યક્રમમાં જિલ્લાના તમામ આઈએસ ઓફિસર્સ, ધારાસભ્યશ્રીઓ સહિત જિલ્લા કલેક્ટર શ્રી મેહુલ કે દવે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બીજે પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી, નિવાસી અધિક કલેક્ટર શ્રી દિગંત બ્રહ્મભટ્ટ, પ્રાંત શ્રી પાર્થ કોટડિયા, જમીન સંપાદન અધિકારી શ્રી અર્જુનસિંહ વણઝારા, પ્રોટોકોલ ઓફિસર શ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જિજ્ઞાસા વેગડા, ડેપ્યુટી ડીડીઓ શ્રી, પુરવઠા અધિકારી શ્રી સહિત આમંત્રિત મહેમાનો, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, બ્રહ્માકુમારી કૈલાશ દીદી, સીએનઆઈ ચર્ચના પાદરી સુરેશ ક્રિશ્ચયન તથા અન્ય સ્વાયત્ત સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓના વડા સહિત વિદ્યાર્થીઓ, ગણમાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. 74મા ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી અમરદીપ સોસાયટી દાળમિલ રોડ સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવી. પ્રમુખ શ્રી અનિરુદ્ધસિંહ ઝાલા દ્વારા તેમજ સોસાયટીના ભાઈઓ બહેનો અને વડીલ શ્રી ગોસ્વામી ગિરિરાજભાઈ દ્વારા ધ્વજવંદન તેમજ બા શ્રી વર્ષાબા દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કરવામાં આવ્યું. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી ગાંધીનગર સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યામંદિર, સેક્ટર 7 ગાંધીનગરમાં 26મી જાન્યુઆરી 2025 74મા પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં મહેમાન તરીકે શ્રી જંગભાઈ ઠક્કર, શાળાના કોઓર્ડિનેટર શ્રી નટુભાઈ લાડાણી અને ઇન્ચાર્જ આચાર્ય શ્રી હિનાબેન દેવાણીની ઉપસ્થિતિમાં વિદ્યાર્થી અને શિક્ષક ગણો સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી. આજરોજ 74મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાની મુખ્ય કચેરી પંડિત દીનદયાલ ઉપાધ્યાય ભવન સેક્ટર 17 ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના માનનીય મેયર શ્રી મીરા પટેલ દ્વારા ધ્વજ લહેરાવી તિરંગાને સલામી આપવામાં આવી હતી. આ ધ્વજવંદન કાર્યક્રમ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી નટવરજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી ગૌરાંગભાઈ વ્યાસ, મ્યુનિસિપલ કમિશનર શ્રી જે.એન. વાઘેલા, શાસક પક્ષના નેતા શ્રી અનિલસિંહ વાઘેલા, દંડક શ્રીમતી સેજલબેન પરમાર, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી જે.એમ. ભોરણિયા, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી કે.જી. ચૌધરી, અન્ય માનનીય મહાનુભાવો, ગાંધીનગર મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. મેયર શ્રી મીરા પટેલે નવી જાહેરાત કરતા જણાવ્યું હતું કે શૈક્ષણિક ક્ષેત્રમાં જે પણ શાળાનું બાંધકામ જૂનું હોય અથવા જર્જરિત હોય, જેના લીધે કોઈ આકસ્મિક ઘટના ન બને અને બાળકોના જીવને જોખમરૂપ ન બને, તે માટે શાળાઓને સમારકામ અને રીડેવલપમેન્ટ કરવાની સહિત સ્માર્ટ વર્ગ અને સ્માર્ટ સ્કૂલ બનાવશે. આધુનિક સુવિધાઓથી સજ્જ વેટરનિટી હોસ્પિટલ બનાવવાની, રાહદારીઓ તેમજ મુલાકાતીઓને યોગ્ય માર્ગદર્શન મળે તે હેતુસર વિવિધ સાઇનબોર્ડ લગાવવાની,
50મી વધુ બેડની સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવાની, દરેક વોર્ડમાં તબક્કાવાર યોગ સેન્ટર, સ્વિમિંગ પૂલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની. અંતિમ વાહિનીની પણ જરૂરિયાતને ધ્યાને લેતા મેયરશ્રીની ગ્રાન્ટમાંથી 2 ગરુડ રથ એટલે કે અંતિમ વાહિની આપવાની. ગાંધીનગર મહાનગરપાલિકા હસ્તકના નવા સર્કલને ડેવલપ કરવાની કામગીરીની જાહેરાત કરવામાં આવી. આ ઉપરાંત ગાંધીનગર મહાનગરપાલિકાની મુખ્ય કચેરીનું નામ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભવન છે, જેથી તેમની યાદમાં મેયરશ્રીની ગ્રાન્ટમાંથી તેમની પ્રતિમા આ ભવનમાં મૂકવાની, તેમજ ભારત રત્ન માનનીય અટલ બિહારી વાજપેયીજીની યાદમાં મેયરશ્રીની ગ્રાન્ટમાંથી ગાંધીનગરની મધ્યમાં આવેલ જ 3 સર્કલ પર તેમની પ્રતિમા મૂકી સુશાસન સર્કલ તરીકે ડેવલપ કરવા જાહેરાત પણ માનનીય મેયરશ્રી દ્વારા કરવામાં આવી. આ પર્વે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પેથાપુર પ્રાથમિક શાળા, જે.ડી. પટેલ પ્રગતિ ફાઉન્ડેશન, સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટના વિદ્યાર્થીઓ દ્વારા મંત્રમુગ્ધ કરી દે તેવી સુંદર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ ગાંધીનગર શહેર ખાતે વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર લોકોને મહાનુભાવોના વરદહસ્તે પ્રમાણપત્ર આપી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી ગાંધીનગર દ્વારા 76મો પ્રજાસત્તાક દિવસ ખૂબ જ ઉત્સાહ અને દેશભક્તિના ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીતની પ્રેરણાદાયી ધૂન વચ્ચે નિફ્ટ ગાંધીનગરના નિર્દેશક ડોક્ટર સમીર સૂદ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવીને કરવામાં આવી હતી. આ ઉજવણીમાં સ્ટાફ, વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોની ઉત્સાહપૂર્ણ ભાગીદારી જોવા મળી હતી, જેઓ બંધારણની ભાવનાનું સન્માન કરવા અને રાષ્ટ્રને શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા થયા હતા. સમીર સૂદે પ્રજાસત્તાક દિવસના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને પ્રગતિશીલ અને ટકાઉ ભારતને આકાર આપવામાં યુવાનોની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે નવીનતા, વારસાના સંરક્ષણ અને ડિઝાઇન અને સર્જનાત્મકતા દ્વારા રાષ્ટ્ર નિર્માણ માટે તેની પ્રતિબદ્ધતા માટે નિફ્ટ ગાંધીનગરના યોગદાન પર પણ પ્રકાશ પાડ્યો હતો. આ કાર્યક્રમમાં વિવિધતામાં એકતાની ભાવના સાથે પડઘો પાડતા વિદ્યાર્થીઓની પરંપરાગત અને સમકાલીન નૃત્ય દિનચર્યાઓ સહિત જીવંત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ દેશભક્તિની લાગણીઓ અને ભારતના બંધારણમાં સ્થાપિત મૂલ્યોને પડઘો પાડતી હૃદયસ્પર્શી કવિતાઓનું પઠન કર્યું હતું. વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને તેમની સખત મહેનત અને સમર્પણની ઉજવણી કરતા ગુણવત્તાના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આપણા રાષ્ટ્રના મૂલ્યોને જાળવી રાખવા માટે ગૌરવ અને દ્રઢ સંકલ્પની ભાવના સાથે ઉજવણીનું સમાપન થયું હતું. નિફ્ટ ગાંધીનગર ડિઝાઇન, ફેશન અને કાપડમાં ભવિષ્યના નેતાઓ અને સંશોધકોને પ્રેરણા આપે છે. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.